છે? Ibon Cement, only nation. અને અહીંયા ડોક્ટરની હડતાલના હિસાબે મારા મમ્મીનું ઓપરેશન અટકી ગયું છે. તપાસવાયાથી ભાઈ એમ કીધું કે પ્રાઇવેટમાં કે દાખલ થઈ જાય કાકે અમદાવાદ વિયા જાવ કે હડતાલ છે ડોક્ટરની. હજી ડોક્ટરને અનિશ્ચિત મુદતની હડતાલ છે એટલે કઈ કહી શકાય નહીં કે કેટલા દિવસ પછી ઓપરેશન થાય. નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારોમાં સદાય ધબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. અંતે વિધાનસભામાં વિરોધ પક્ષની ગેરહાજરીમાં કેગનો રિપોર્ટ રજૂ કરાતા મુખ્યમંત્રીને પડકાર ફેંકતા શક્તિસિંહ ગોહિલ. ડોક્ટરોની હડતાલના 9મા દિવસે દર્દીઓની હાલત અતિ ખરાબ, કોઈ ભાડ લેનારું નથી. ભાજપના કોર્પોરેટરના ટ્રસ્ટને સસ્તા ભાવે જમીન આપી દેવાની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ કરાતા કોંગ્રેસનો હોબાળો. ગોંડલમાં ઝૂંપડામાં રહેતા પરિવારની 5 વર્ષની પુત્રી કડકડાટ અંગ્રેજી બોલે છે. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આજે સરકારના વર્ષ 2010-11ના વહીવટી અંગે એડિટર કેગનો રિપોર્ટ વિરોધ પક્ષની ગેરહાજરીમાં રજૂ કરાતા શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને પડકાર ફેંક્યો. વિરોધ પક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે આજે બજેટ સત્રના છેલ્લા દિવસે રજૂ થનારા કેગના રિપોર્ટને અનુલક્ષીને સરકારને પડકાર ફેંકતા કહ્યું હતું કે આ ચૂંટણીના વર્ષમાં પોતાના ભ્રષ્ટાચારની પાપલીલાને ઢાંકવા માટે પહેલા વિરોધ પક્ષના નેતા અને બાદમાં સમગ્ર વિરોધ પક્ષને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરીને સત્રના છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવાનો સરકારનો એક્શન પ્લાન છે. પરંતુ જો મુખ્યમંત્રીમાં હિંમત અને નૈતિકતા હોય તો એક દિવસ પૂરતું વિરોધ પક્ષનું સસ્પેન્શન રદ કરી ગૃહમાં ચર્ચા માટે આગળ આવે. આજે ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ભ્રષ્ટાચાર કેગના રિપોર્ટ બાદ બહાર આવશે એવું પણ વિપક્ષી નેતાએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. ગૃહમાંથી કોંગ્રેસના તમામ સભ્યોને બજેટ સત્રના અંત સુધી સસ્પેન્ડ કરાતા સચિવાલયની કોંગ્રેસ કાર્યાલય ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમો અપાયા. વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોને સત્રાંત સુધી સસ્પેન્ડ કરાતા કોંગ્રેસે સચિવાલયમાં જ આવેલ કાર્યાલય ખાતે મોક પાર્લામેન્ટનું આયોજન કરી આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. આ મોક પાર્લામેન્ટમાં નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવી કટાક્ષ કરાયા હતા. ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ આપેલા વચનોનો ઉલ્લેખ કરતા ધારાસભ્ય શ્રી બાવકુભાઈ ઉંધાડે કહ્યું હતું કે ચૂંટણી વખતે આ ગલે લગજાની વાત કરનાર મુખ્યમંત્રી હવે હમ આપકે હે કોણની માફક વર્તી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા એવો પણ આક્ષેપ કરાયો હતો કે હાલના સંજોગોમાં જ્યારે ગુજરાતમાંથી 16,061 બાળકો ગુમ થયા છે ત્યારે નરેન્દ્ર મોદી સિવાય કોઈની સલામતી નથી. છતાં નરેન્દ્રભાઈ વિવેકાનંદની ભૂમિકા ભજવવા નીકળ્યા છે. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ ધારાસભ્ય બલદેવ ઠાકરે અધ્યક્ષની ભૂમિકા ભજવી હતી, જ્યારે ધારાસભ્ય CJ ચાવડાએ મુખ્યમંત્રીનું માસ્ક પહેર્યું હતું. વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરજાદાએ હજુભાઈ વાળાનું માસ્ક પહેર્યું હતું અને કોંગ્રેસના એકમાત્ર મહિલા ધારાસભ્ય જ્યોત્સનાબેને આનંદીબેન પટેલની ભૂમિકા રજૂ કરી હતી. આ કાર્યક્રમ વખતે ધારાસભ્યો ઉપરાંત અનેક કોંગી કાર્યકરો, આગેવાનો અને સચિવાલયના કર્મચારીઓએ હાજરી આપી હતી. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. એડિશનલ ડીજી થી માંડીને કોન્સ્ટેબલ સુધીના તો જેલમાં છે જ, પણ એના એક ગૃહમંત્રી પણ જેલમાં જઈને તડીપાર છે. બીજા ગૃહમંત્રીને
પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા અને ત્રીજા ગૃહમંત્રી હરેન પંડ્યા હતા એને જિંદગીમાંથી સસ્પેન્ડ કરી દીધા. નહીં મારે તો બાળકોનો પ્રશ્ન નહીં બાળકોનો પ્રશ્ન છે અને હું પ્રશ્ન હવે માનનીય મુખ્યમંત્રીશ્રીએ વાત કરી એટલા માટે હવે હું મૂળ પ્રશ્ન ઉપર આવું છું. 5.5 કરોડની જનતા અને એના પછી 6 કરોડની જનતા, 6 કરોડમાંથી 6.5 કરોડ થયા તો પણ 6 કરોડની જનતા તો એને ચાલે જ છે. રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતભરમાં સોની વેપારીઓ છેલ્લા 12-13 દિવસથી સરકાર સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે મોરબીમાં વેપારીઓએ પરિવાર સાથેની રેલી કાઢી. તાજેતરમાં રજૂ કરાયેલા અંદાજપત્રમાં સરકાર દ્વારા સોના ચાંદીના વેપાર પર લાદવામાં આવેલા અસહ્ય કરવેરાનો વિરોધ છેલ્લા 12-13 દિવસથી વેપારીઓ દ્વારા થઈ રહ્યો છે. ત્યારે મોરબીના સોની વેપારીઓ પોતાના બાળકો અને પત્ની સહિતના પરિવાર સાથે શહેરના ગ્રીન ચોક ખાતેથી કાળી પટ્ટી ધારણ કરી ઘંટનાદ સાથે રેલી કાઢી કેન્દ્રીય નાણામંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને જણાવ્યું હતું કે આ બંધથી સોની વેપારીઓને તો નુકસાન થાય છે, પરંતુ તેનાથી વધુ અસર આ વેપારીઓને ત્યાં કામ કરતા કારીગરોને પહોંચે છે. જો કેન્દ્ર દ્વારા આ પ્રશ્નનો તાત્કાલિક નિવેડો લાવવામાં નહીં આવે તો વેપારી અને સરકાર વચ્ચેની લડાઈમાં કારીગરોની હાલત દયાજનક થઈ જશે. અહેવાલ રવિ મોટવાણી, 7 ન્યૂઝ, મોરબી. ડ્યુટી જે સરકારે નાખી છે એના ઉપર ને 2% જે ટેક્સ નાખ્યો છે વધારાનો, અને જે કાંઈ 2 લાખ ઉપર માટે બિલિંગ માટે જે તકલીફ પડે એ વ્યવસ્થા ઊભી કરી છે, એના કારણે આખા દેશમાં હડતાલ ચાલી રહી છે અને આખો દેશ એક સૂરમાં હડતાલમાં જોડાઈ રહ્યો છે અને રોજ રોજ નવા કાર્યક્રમો આપે છે, જેમાં પણ કોઈ સરકારે કોઈ આંખ ઉઘાડતી નથી. આજની અમારી રેલી સહપરિવાર સાથે, સ્ત્રીઓ, બાળકો સાથે આખો પરિવાર જોડાવાનો છે, જે અહીંયાથી ગ્રીન ચોકથી નીકળી અને રવાપુર રોડ સુધી જશે. રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના તબીબી કોલેજોના તબીબી અધ્યાપકો હડતાલ પર હોય, દર્દીઓની હાલત કફોડી. ડોક્ટરની હડતાલના હિસાબે મારા મમ્મીનું ઓપરેશન અટકી ગયું છે. તપાસવાથી ભાઈ એમ કીધું કે પ્રાઇવેટમાં કે દાખલ થઈ જાય કા કે અમદાવાદ વ્યાજ આવે હડતાલ છે ડોક્ટરની. હજી ડોક્ટરને અનિશ્ચિત મુદતની હડતાલ છે, એટલે કઈ કહી શકાય નહીં કે કેટલા દિવસ પછી ઓપરેશન થાય. પગાર
ધોરણ સહિતના અનેક પડતર પ્રશ્નોને લઈને છેલ્લા 10 દિવસથી તબીબો હડતાલ પર ઉતર્યા છે અને આવા હડતાલિયા તબીબો દ્વારા રક્તદાન કે દેહદાન સંકલ્પ જેવા કામ કરીને દર્દીઓ પ્રત્યે લાગણી દર્શાવે છે, ત્યારે હકીકત કંઈક અલગ જ છે. છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં અનેક દર્દીઓ ઓપરેશનની રાહ જોઈ પીડા વહોરી રહ્યા છે અને તેમની સાથે રહેલા સગા વહાલા પણ દર્દીને સાંત્વના આપીને થાકી ગયા છે. ત્યારે તબીબોએ માનવતા દાખવી હડતાલને સમેટી લેવી જોઈએ. હડતાલ સિવાયના ઘણા રસ્તા છે સરકાર પાસે રજૂઆત કરવાના, પરંતુ દર્દીઓ જેને ભગવાનનો દરજ્જો આપતા હોય એવા ડોક્ટરો જ્યારે હડતાલ પર જાય છે ત્યારે દર્દીઓને પડતી તકલીફનો વિચાર સુદ્ધા કરતા નથી. સરકારી હોસ્પિટલમાં જનારા દર્દીઓ મોટાભાગે ગરીબ વર્ગના હોય છે, જેમને ખાનગી સારવાર લેવી પરવડતી નથી. તેથી તેઓ સરકારી દવાખાને દોડી આવે છે, પરંતુ સરકારી દવાખાનાના તબીબો હડતાલ પર હોય આવા ગરીબ માણસોને ન છૂટકે અને ન પરવડતું હોવા છતાં ખાનગી દવાખાને જવું પડે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી અનેક દર્દીઓ આ હડતાલ સમેટાઈ અને પોતાની સારવાર ચાલુ થાય તેની રાહ જોઈ રહ્યા છે. એટલે ઈ અહીંયા તપાસવાયા હતી, ભાઈ એમ કીધું કે પ્રાઇવેટમાં કે દાખલ થઈ જાય ને કાકે અમદાવાદ વ્યા જાવ કે હડતાલ છે ડૉક્ટરની. એટલે મેં કીધું ડૉક્ટર સોમવાર ઢોકળા બતાવીને મારે તમારે જીવાનું પૂછતી હતી. મેં સોમવાર ઢોકળા વ્યા આવે તો અમે તો રોકાશું, બીજું તો શું કરશું કીધું. એટલે સેવી લ્યો હેરાન તો કાલમાં સેવી. આવા ગરીબ માણસોને સામાન્ય રીતે પૂછવામાં આવે કે તમને શું તકલીફ છે, ત્યાં તો એમની આંખોમાંથી મજબૂરીનો શ્રાવણ ભાદરવો વહેવા માંડે છે અને પોતાની પાસે ખાનગી સારવાર લેવાના પૈસા ન હોય અહીંયા પડી રહેતા હોવાનું જણાવે છે. આવા ગરીબ માણસોની લાગણીને સમજીને પણ હવે હડતાલિયા ડોક્ટરોએ હડતાલ છોડી આ ગરીબ દર્દીઓની સેવામાં લાગી જવું જોઈએ એવું અનેક દર્દીના સગા કહેતા હોવાનું જાણવા મળે છે. સરકારી હોસ્પિટલ ખાતે પડ્યા પાથરિયા રહેતા અને પોતાની જાતને સામાજિક કાર્યકર ગણાવતા તત્વો પણ ગરીબ દર્દીઓને પડી રહેલી તકલીફના સમયે ક્યાંય નજરે પડતા નથી. ખોટા નાટકો ભજવી અખબારોમાં ફોટા છપાવી પોતાની જાતને દર્દીઓના હિતેચ્છુ ગણાવનારા કોઈ પણ શખ્સ આ ગરીબ દર્દીઓના આંસુ લૂછવા હજુ સુધી હોસ્પિટલ ખાતે ડોકાયા પણ નથી. આથી ડોક્ટરોની હડતાલ તાત્કાલિક સમેટાઈ જાય અને સગવડતા હોવા છતાં અગવડતા ભોગવી રહેલા દર્દીઓની દેખભાળ કરી એમના આંસુ લૂછનાર કોઈ તો આવે. હાલના સિવિલ હોસ્પિટલના દ્રશ્યો જોતા ભલભલા ચમરબંધીની આંખો પણ વેદનાથી છલકાઈ ઉઠે એવી હાલતમાં કહેવાતા જીવદયા પ્રેમીઓની જીવદયા પણ જાણે કે મરી પરવારી હોય તેમ ગરીબ દર્દીઓની માત્ર ભગવાન રક્ષા કરે તેવી હાલત છે. હડતાલના હિસાબે મારા મમ્મીનું ઓપરેશન અટકી ગયું છે અને આસિસ્ટન્ટ ડૉક્ટર હોય બધા એ ટ્રીટમેન્ટ કરે છે, દવા ને લેબોરેટરી ને એક્સરે ને એ રિપોર્ટ બધા થઈ ગયા છે. હજી ડૉક્ટરને અનિશ્ચિત મુદતની હડતાલ છે એટલે કંઈ કહી શકાય નહીં કે કેટલા દિવસ પછી ઓપરેશન થાય. તો સરકારે જ્યારે આ ડૉક્ટર મોકલે ત્યારે ઓપરેશન થાય એવું ઉપરથી જણાવવામાં આવે છે. સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ઉપર જે છે અહીંયા તબીબી સુપ્રિન્ટેન્ડન્ટ એને મળવા ગયેલ તો એને મને એમ કહ્યું કે હજી તમારે રાહ જોવી પડશે. 9 દિવસથી અહીંયા. ફ્રેક્ચર જેવી ઈજાવાળા દર્દીઓના પીડાથી કણસવાનો અવાજ સાંભળી હૃદય દ્રવી ઉઠે છે.
કોઈ દર્દી કે તેના સગાવાલાને પૂછો કે શું તકલીફ છે, તકલીફ કોને કહેવાય. બહાર ગામથી આવતા દર્દીઓના સગાઓએ તો એવી દુર્દશાનો સામનો કરવો પડે છે કે વાત જ શું કરવી. એક તો સ્વજનની પીડા, બીજું અજાણ્યું શહેર, ત્રીજું ખિસ્સામાં જરૂરિયાત પૂરતા નાણાં ન હોય. આથી આવા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ડોક્ટરોને માનવતા દાખવી વહેલામાં વહેલી તકે હડતાલ છોડી આ દર્દીઓને સારવાર આપવાનું શરૂ કરવું જોઈએ એવી લોક માગણી ઉઠવા પામી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. આસારામ બાપુના દ્વારકા ખાતેના કાર્યક્રમની જાહેરાત માટે લગાવાયેલા પોસ્ટર પર સાઈ રેડી, જૂતાના હાર પહેરાવ્યા. આગામી તારીખ 3 થી 6 સુધી દ્વારકા ખાતે આસારામ બાપુનો દિવ્ય સત્સંગ કાર્યક્રમનું આયોજન કરાયું હોય. આ કાર્યક્રમની જાહેરાત માટે રાજકોટમાં ઠેર ઠેર લગાવાયેલા આસારામ બાપુના પોસ્ટર પર આસારામ બાપુના કોઈ વિરોધી દ્વારા કાળા કલરના પીછડા મારી જૂતા ચપ્પલના હાર પહેરાવી દેવાયા હતા. આમ અવારનવાર ચર્ચામાં રહેતા આસારામ બાપુ રાજકોટ ખાતે ફરી એકવાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આસારામજીના કાર્યક્રમ મુજબ તારીખ 3 સવારે રાજકોટ આવી હેલિકોપ્ટર દ્વારા દ્વારકા જવા નીકળવાના હતા. પરંતુ હવે આ વિરોધ પ્રદર્શન બાદ તેમના કાર્યક્રમમાં કંઈ ફેરફાર થાય છે કે કેમ તે જોવું રહ્યું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. શહેરની માલવ્યનગર પોલીસે આત્મીય કોલેજ પાસે ચોરાવ લેપટોપ વેચવા નીકળેલા શખ્સોની અટકાયત કરતા અનેક ચોરીના ભેદો ઉકલ્યા. શહેરના હનુમાન મઢી વિસ્તારમાં રહેતો લક્ષ્મણ ઉર્ફે લચ્છો શામજીભાઈ સાગઠિયા તેમજ ગણેશ સોસાયટીમાં રહેતો લખન મગનભાઈ બિલવાડ અને રયા રોડ શિવપરામાં રહેતો કાનજી ઉર્ફે કાનો પરસંતોભાઈ સોનારા અને ભગવતી હોલ પાસે રહેતો નિરંજન મહેશભાઈ રાઠોડ નામના આ ચારેય મિત્રો કલાઓ રોડ પર આવેલી આત્મીય કોલેજ પાસે ચોરાવ લેપટોપ વેચવાની કોશિશમાં હોવાની બાતમી પરથી પોલીસે આ ચારેયને અટકાવી તોશીમા કંપનીનું લેપટોપ ચેક કરી લેપટોપ બાબતે પૂછતા યોગ્ય જવાબ નહીં મળતા પોલીસે કરેલી આકરી પૂછપરછમાં ભાંગી પડેલા ચારેય શખ્સોએ આ લેપટોપ 5 મહિના પહેલા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસેની એક દુકાનમાંથી ચોરી કર્યાનું કબૂલ્યું હતું. આ ચારેય મિત્રોએ પોતાના મોજ શોખ પૂરા કરવા માટે છેલ્લા 5 માસમાં 8 સ્થળે ચોરી કરી હોવાનું કબૂલતા અને આ તમામ ચોરીઓ ગાંધીગ્રામ વિસ્તાર નીચે આવતી હોય, માત્ર એક જ ચોરી માલવ્યનગર વિસ્તારની હોય. તપાસ કરી આગળ ગાંધીગ્રામ પોલીસને કબજો સોંપી દેવાની તજવીજ હાથ ધરાય છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. કેકેવી હોલ ચોક પાસેથી અમે પકડેલા છે. ડી સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે જિજ્ઞેશભાઈ અને ઇકબાલભાઈના ખાનગીરાએ બાતમી મળેલ. તે મુજબ અમે કાર્યવાહી કરતા 4 આરોપીઓ શંકાસ્પદ હાલતમાં જણાઈ આવેલ. એમની તલાશી લેતા તેમની પાસેથી લેપટોપ અને મોબાઈલ મળી આવેલ, જેના એ લોકો કોઈ આધાર પુરાવા રજૂ કરી શકેલ નહીં. અને વધુ તપાસ કરતાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના 6 થી 7 ચોરીના ગુનાઓ એ લોકોએ કબૂલ્યા છે. અને હવે પછી વધુ તપાસ માટે રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે. 28,500નો કુલ મુદ્દામાલ અમે રિકવર કરેલો છે. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Haibon Cement, bonding nation. ચાલો સહપરિવાર મચાવીએ ધૂમ કૃષ્ણા વોટર પાર્કમાં. દરિયાઈ મોજા સાથે કરીએ મસ્તી વેવ પુલમાં.
નાના ભૂલકાઓ માટે અનોખા ફુવારા અને વોટર રાઇડ્સની મજા. સાયક્લોન ને પેન્ડુલિયમ કરશે આપના હોશ ગુમ. અવનવી વોટર રાઇડ્સની મજા માણી થઈ જાઓ મસ્તીમાં ચૂર. ફ્રેન્ડ સાથે મન મૂકીને નાચો રેની ડિસ્કોથેકમાં. પાર્ટી ટાઈમ માટે રેસ્ટોરન્ટની વ્યવસ્થા તો ખરી. વોટર રાઇડ્સની મસ્તી વચ્ચે ચાલો મનાવીએ વન ડે પિકનિક કૃષ્ણા વોટર પાર્કમાં. કૃષ્ણા વોટર પાર્ક નેશનલ હાઈવે નંબર 8B, કુવાડવા, રાજકોટ. હાર્દિક સ્વાગત છે. ટ્રસ્ટ દ્વારા હઠીલા અને અસાધ્ય રોગો જેવા કે સફેદ ડાઘ, સોરાયસિસ, ચામડીના રોગ, ઢીંચણ, સાંધા કે કમરનો દુખાવો, ઘસારો, સોજા, બળતરા અને વાળ, ટાલ પર વાળ ઉગવા અને ખરતા વાળ અટકાવવા, સંતાન પ્રાપ્તિ, શુક્રાણુની કમી, ડાયાબિટીસ, ગેંગ્રીન, ખેંચ, વાયુ કે મંદબુદ્ધિ જેવા રોગોનો આયુર્વેદિક સફળ ઉપચાર રાજકોટ, જૂનાગઢ અને ભુજમાં આ ટ્રસ્ટની સેવાઓ મળશે. મોબાઈલ નંબર 98242 65369, 98240 65369. રાજકોટમાં દર બુધવારે સમય સવારના 10 થી 6. ચોથો માળ, નાથ કોમ્પ્લેક્સ, કોટક મહિન્દ્રા બેંક ઉપર, યાજ્ઞિક રોડ, રાજકોટ. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર વિથ ફોટોન ટેકનોલોજી, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ ટેન્ક, હોટેલ, હોસ્ટેલ, હોસ્પિટલ, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, MNRE અપ્રૂવ્ડ સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 2372 435, મોબાઈલ નંબર 9898799131. ગઈકાલે ચોટીલાના ભીમગઢ જવાના નિર્જન રસ્તેથી મળેલી હત્યા કરી ફેંકી દેવાયેલી યુવતીની લાશ કોઠારિયા વિસ્તારના સોલવંટની હોવાનું ખુલ્યું. ચોટીલાના નિર્જન સ્થળે તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાયેલી યુવતીની ઓળખ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી ગઈ હતી. આ યુવતી રાજકોટની ભાગોળે આવેલા સોલવંટ વિસ્તારના દીનદયાલ નગરમાં રહેતા મોહમ્મદભાઈ સુલતાનભાઈ ભાયાણીની પુત્રી અફસાના ઉર્ફે ચીની હોવાનું બહાર આવતા પોલીસે તેના માતા પિતાને બોલાવી પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે અમારી આ પુત્રીના લગ્ન 6 વર્ષ પહેલા અમરેલી ખાતે થયા બાદ 15 દિવસમાં જ પતિ પત્નીને અણબનાવ સર્જાતા તે પતિનું ઘર છોડી પાછી આવી હતી અને પરિવારથી અલગ રહી રખડું જીવન ગુજારતી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આ યુવતી રાજકોટના રેસકોર્સ ખાતેના લવ ગાર્ડનમાં પડી પાથરી રહેતી હતી. આથી આ વિસ્તારના અસામાજિક પ્રવૃત્તિમાં સામેલ હોય એવા શકમંદ શખ્સોની પૂછપરછ કરાતા આ યુવતી દેહ વ્યાપાર સાથે પણ સંકળાયેલી હોવાનું ખુલતા તેમજ અનેક ગુનેગારો સાથે ઘરોબો ધરાવતી હોવાનું પણ ખુલવા પામ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના એસીપી શ્રી રબારીના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલ આ તપાસમાં ટૂંક સમયમાં જ હત્યાનો ભેદ ઉકેલાઈ જશે તેવી શક્યતા છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. પોલીસથી જાણ થઈ કે ભાઈ આ રીતે આમ છે, તમે આવીને ઓળખો. જોયું, આવીને ઓળખો તો બધું મારી છોકરી છે, બરોબર છે. હાથમાં માનસી લખેલું છે અને અફસાના મોહમ્મદભાઈ મીરેનું નામ છે. અચ્છા, કઈ રીતે મૃત્યુ થયું? છરીના ઘા મારેલા છે.
કઈ જગ્યાએ? ચોટીલા. રાજકોટના લોહાણા પ્રોડને ફોન કરી રૂપિયા 20 લાખની ખંડણી માંગનારા 3 શખ્સોને પકડી પાડતી પોલીસ. રાજકોટના મહિલા કોલેજ નજીક રહેતા અને આલાબાઈના ભઠ્ઠામાં જમીન ધરાવતા શરદ કોટક નામના લોહાણા પ્રોઢે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા શખ્સો વારંવાર ફોન કરી રૂપિયા 20 લાખની માગણી કરી ધમકી આપે છે. આથી તપાસનીશ અધિકારીની તપાસમાં ખુલ્યા મુજબ જે નંબર પરથી ફોન કરાતો હતો તે નંબર જામનગરની કોઈ વ્યક્તિના નામનો હતો. આથી ફોન કરનાર ડમી કાર્ડ વાપરતો હોવાના આધારે પોલીસે મોબાઈલ ટ્રેસ કરાતા ફોન કરનાર બજરંગવાડીમાં રહેતા અનિરુદ્ધસિંહ ઝાલા, જિગ્નેશ વિનોદ કુબાવત અને મિલન રમેશ કોડી નામના શખ્સો હોવાનું ખુલતા પોલીસે આ 3 શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા પોલીસ સામે પોપટ બની ગયેલા ખંડણીખોરોએ જણાવ્યું હતું કે 4 વર્ષ પહેલા ગુજરી જનાર રોહિતસિંહ અને શરદ કોટક વચ્ચે મિત્રતા હતી. આથી પકડાયેલા અનિરુદ્ધસિંહે આલાબાઈના ભઠ્ઠામાં આવેલી લોહાણા પ્રોડની જમીન રેસ્ટોરન્ટ બનાવવા માટે ભાડાથી માંગતા શરદ કોટકે જણાવ્યું હતું કે હું ગરાસિયાને જગ્યા ભાડે આપતો નથી. આથી અનિરુદ્ધસિંહે પોતાની ઓળખાણ આપતા જણાવ્યું હતું કે હું બજરંગવાડીવાળા તમારા જૂના મિત્ર રોહિતસિંહનો ભત્રીજો છું. પરંતુ શરદ કોટકે જણાવ્યું હતું કે હું રોહિતસિંહને ઓળખતો નથી. આથી અનિરુદ્ધસિંહે શરદ કોટકને જણાવ્યું હતું કે મારે તમારી પાસેથી 20 લાખ રૂપિયા લેવાના છે. આ રૂપિયા તમોએ રોહિતસિંહ પાસેથી ઉછીના પેટે લીધા હતા. આમ લોહાણા પ્રોઢે રેસ્ટોરન્ટ બનાવવા જગ્યા ભાડે નહીં આપતા રોષે ભરાયેલા યુવાનોએ શરદ કોટકને હેરાન કરી રૂપિયા પડાવવાનું કાવતરું રચ્યાનું બહાર આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંડરબ્રિજ પાસે આલાભાઈના ભઠ્ઠા તરીકે ઓળખાતી જમીન છે તે તેમના માલિક શરદભાઈ કોટક છે. એ જમીનના માલિકને આ કામના 3 આરોપીઓએ અલગ અલગ સિમ કાર્ડ જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટમાં ચડાવી અને જુદી જુદી સમયે મારી નાખવાની ધમકી આપી અને 20 લાખ રૂપિયા જેવી કિંમતની માંગણી કરેલી હતી. એ હિસાબે આ શરદભાઈ કોટકે એક અરજીના રૂપમાં ફરિયાદ આપેલી અને તે મુજબ અમારા પીઆઈ સાહેબની સૂચના મુજબ અમે ધોરણસર ગુનો દાખલ કરેલો છે. ટેલિફોનિક ધમકીનો આ ગુનો છે. ખૂબ જ ગંભીરતાથી અને આ મેટરની આખી ડિટેલ અમે મેળવી અને 3 આરોપીને પકડી પાડ્યા છે ઇન્સ્ટ્રુમેન્ટના જે IMEI નંબર ઉપરથી. એમાં એક અનિરુદ્ધસિંહ પ્રવીણસિંહ ઝાલા, મિલન રમેશભાઈ કોડી તથા જિગ્નેશ વિનોદરાય કુબાવત આ 3 બજરંગવાડીમાં રહે છે અને એકાબીજાના સાથે મિત્રો છે અને ગુનામાં સાથે મદદગારી કરેલી છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગની મીટિંગમાં સોનાના લગડી જેવી જમીન ભાજપના કોર્પોરેટરના ટ્રસ્ટને પાણીના ભાવે આપવાની દરખાસ્ત રજૂ કરાતા કોંગ્રેસની ધમાલ. રાજકોટ શહેરના વોર્ડ નંબર 3માં રેફ્યુજી કોલોની અને સ્લમ ક્વાર્ટરની વચ્ચે આવેલી 375 ચોરસ મીટર જમીન આ વોર્ડના ભાજપના કોર્પોરેટર કરશન વાઘેલાના ટ્રસ્ટ શ્રી વાલ્મીકી મહિલા વિકાસ સંઘને માત્ર રૂપિયા 3000ના જંત્રી ભાવે આપવાની દરખાસ્ત કરાતા વિપક્ષી નેતા કેયુર મશરાણી તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી સહિતના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ સખત વિરોધ દર્શાવ્યો હતો અને ભાજપ સંકલનમાં રહેલા રાજકોટના મેયર શ્રી જનકભાઈને મળી રજૂઆત કરી આવેદનપત્ર આપ્યા બાદ કમિશનરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ રીતે કોઈના અંગત હિતને ધ્યાનમાં રાખીને કિંમતી જમીન ફાળવી શકાય નહીં. જો આ ટ્રસ્ટને જમીન ફાળવાશે તો બીજી બધી સંસ્થાઓ કાનૂની લડાઈના માર્ગે ચાલશે. આ રજૂઆત કર્યા બાદ ભ્રષ્ટાચાર બંધ કરો એવા અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. મિત્રો અત્યારે જે ફંડ ઉઘરાવે છે એને અનુસંધાને કરોડોની જમીન પાણીના ભાવે આપે છે. મેયર પોતે એમ કહે છે કે 21,000 લેખે લેવા હું તૈયાર છું અને આને ખાલી 11,000માં જો આપી દેતા હોય, 3,000ના ભાવે જો આપી દેતા હોય
તો આનાથી મોટો ભ્રષ્ટાચાર બીજો કોઈનો હોય. અમે તો વજુભાઈ વાળા, વિજય રૂપાણી અને ભાઈ નરેન્દ્ર મોદીને એ પણ કહી છે કે હવે તમે આવું જ કરવું હોય તો રાજકોટનું પણ એમઓયુ કરી નાખો અને તમારે જેટલો ફંડ જોતો હોય એટલો લઈ લો અને રાજકોટની પ્રજાને મુક્ત કરો, કોર્પોરેશન જ વેચી દો ઉદ્યોગપતિને. આવી રીતના જમીન બારોબાર વેચવાની કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. આજે ખાલી અમે આવેદનપત્ર આપ્યું છે. જો આ જમીનો આપવામાં આવશે આવી રીતના તો રાજકોટની પ્રજાને સાથે રહીને આમાં મોટું આંદોલન પણ કરતા અમે. રણુજા ચોકડી પાસે સરકારી ખરાબામાં કબજો કરવા બાબતે ભરવાડ શખ્સની કરાયેલી હત્યા પ્રકરણમાં આધેડ શખ્સની ધરપકડ. અંદાજે 15 દિવસ પહેલા રણુજા ચોકડી નજીક સરકારી ખરાબામાં દબાણ કરવા બાબતની માથાકૂટમાં દૂધસાગર રોડ પર હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતો વિરમપાચાભાઈ બોસારિયા નામના ભરવાડ યુવાનને છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરવાના મામલે તાલુકા પોલીસે કુલદીપસિંહ ઉર્ફે રાજદીપસિંહ રઘુભા ચુડાસમાની ધરપકડ કરી હતી. જ્યારે તેના કૌટુંબિક મામા સાવજુભા ઉર્ફે પતુભા રઘુભા જાડેજા નાસી છૂટતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ગત મોડી રાત્રે તે ઘેર આવ્યાની બાતમી મળતા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ યતિદેવસિંહ ઝાલાએ ઝડપી લઈ કરેલી પૂછપરછમાં સાવજુભાએ કબૂલ્યું હતું કે આ બનાવ બાદ હું કચ્છમાં માતાના મઢે જતો રહેલ અને ત્યાં જ રોકાયો હતો. આજે પૈસા ખૂટી જતા પૈસા અને કપડાં લેવા રાજકોટ આવેલ ત્યારે ઝડપાઈ જવા પામ્યો હતો. આથી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ગોંડલના વછેરાના વાડા ખાતે ઝૂંપડું બાંધી મહારાષ્ટ્રીયન પરિવાર રહે છે. આ મહારાષ્ટ્રીયન પરિવારની 5 વર્ષની દીકરી કડકડાટ અંગ્રેજી બોલે છે. આ છે બેટી ભણાવવાનું સાચું અભિયાન. ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો, દીકરી ભણાવો જેવા અનેક કાર્યક્રમો અંતર્ગત કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. ત્યારે આવી ઝુંબેશનો લાભ છેવાડાના માનવીને મળતો નથી. પરંતુ કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને સાર્થક કરતો કિસ્સો મૂળ મહારાષ્ટ્ર રાજ્યના આંકોલા શહેરના વતની અને હાલ છેલ્લા 3 વર્ષથી ગોંડલ ખાતે છૂટક મજૂરી કરવા આવેલ અરવિંદ મારુતિ ભોસલે તથા તેની પત્ની દ્વારા પુત્રીને કડકડાટ અંગ્રેજી બોલતી સાંભળી અચંબિત થઈ જવાય છે. કારણ કે માત્ર 5 જ વર્ષની વય અને આટલું બધું અંગ્રેજી આવડવું તે કોઈ સામાન્ય બાબત નથી. પિતા અરવિંદ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ પરપ્રાંતીય હોવાનું લેબલ અને બીજું પૈસાની અછત માત્ર 4 લાકડાના 3 થી 4 ફૂટ લાંબા ટુકડા જમીનમાં રોપી માથે કપડું બાંધી ઝૂંપડા જેવું બનાવી તેમાં પરિવારને રાખી તેનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેમની પાસે નથી રેશન કાર્ડ કે નથી આ બાળકીનો જન્મ તારીખનો દાખલો અને નથી મોટી સ્કૂલની ફી પરવડે તેવી ત્રેવડ. છતાં પણ 12 ધોરણ સુધી ભણેલા પિતાએ જ્યારે પોતાની પુત્રીને અંગ્રેજીના ભાંગ્યા તૂટ્યા શબ્દો બોલતા સાંભળી Donkey અને ગધેડો monkey અને વાંદરો horse અને ઘોડો sun અને સૂર્ય moon અને ચંદ્ર nest અને માલો fish અને માછલી. તારે ભણવું છે આગળ? હા ભણવું છે ને? હા. તને કોઈ હાઈ સ્કૂલમાં દાખલો મળે તો તારે શું કરવું છે? મારે દાખલો પાડવાનો. ભણવું છે ને? ભણવું છે ને તારે? અને પછી ભણીને તારે શું થવું મોટું થઈને? મોટું થઈને પૈસા મળે ને મને મિલિટરીમાં જવું. તો
તો તેના અંદર રહેલા પિતાને એવું થયું કે હું મારી દીકરીને ભણાવીશ અને ઉચ્ચ શિક્ષણ અપાવીશ. અરવિંદભાઈના જણાવ્યા મુજબ તેની પુત્રી નૈના 3 વર્ષની હતી ત્યારથી જ કેટલાક અંગ્રેજી શબ્દો બોલતી હોય તેની બુદ્ધિ પ્રતિભાને નિહાળી તેના પિતાએ તેને ABCDની ચોપડી લાવી આપી. કારણ કે દીકરીને ભણાવવાની તો તેની સ્થિતિ હતી નહીં, પરંતુ આ ચોપડીથી એમણે દીકરીનું ભણતર શરૂ કરાવ્યું હતું. દીકરીના ભણતરના પ્રખર હિમાયતી ગોંડલના રાજાશ્રી ભગવતસિંહજીની ભૂમિનો પ્રતાપ હોય કે પછી આ દીકરીની બુદ્ધિ પ્રતિભા, પરંતુ આ દીકરી ગુજરાતી કક્કો બારકશ્રી તેમજ અંગ્રેજીની ABCD કડકડાટ બોલતી થઈ ગઈ છે. આપણી સરકાર જ્યારે દીકરી ભણાવવાનું અભિયાન ચલાવી લાખો કરોડોના ખર્ચાઓ કરે છે, ત્યારે આ નાનકડી દીકરી સ્કૂલે ગયા વગર જ કોઈ અંગ્રેજી માધ્યમની લોઅર કેજી કે હાયર કેજીના વિદ્યાર્થી જેટલું જ્ઞાન ધરાવે છે. પિતા અરવિંદભાઈને તો એવી ઈચ્છા છે કે પુત્રીને ખૂબ ભણાવી છે, પરંતુ પોતાની ગરીબી અને પરપ્રાંતીયતાનું લેબલ આડે આવે છે. આવી જો કોઈ સેવાકીય સંસ્થા કે પછી શિક્ષણ પ્રેમી દાતા જો આ ગરીબ પરિવારની સહાય કરે તો પિતાના અરમાનો પૂરા થાય એવું છે. બાકી તો આ ચિથરે વીટેલું રતન ધૂળમાં રગદોડાઈ રહી જશે અને આપણે મોટે મોટી ડંફાસો મારતા રહી જશું. ખાસ વિચારવા જેવી હકીકત તો એ છે કે ગુજરાતમાં દીકરીઓને શિક્ષણ આપવાના વિચારના પ્રણેતા જેને કહી શકાય તેવા ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીની ભૂમિ પર આ ઘટના બનતા એવું લાગે છે કે આની પાછળ કોઈ કુદરતી સંકેત હશે કે શું. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. મારી ભણવાની બહુ ઈચ્છા છે. મારી છોકરી છે ને 3 વર્ષની હતી ત્યારથી જ કકાની ચોપડી લઈને આપી હતી, તો એક દિવસમાં જ પાઠ કરીને પછી હું અને ઇંગ્લિશની ચોપડી લાવી છે. 3 વર્ષથી જ આ ઇંગ્લિશ બોલવાનું પાવરફુલ થઈ ગઈ હતી. પછી ફરી મારે કામ ધંધાની આવી પરિસ્થિતિ છે એટલે મારા છોકરીને હું ભણાવી નહીં શકતો, કેમ કે ક્યારે મજૂરી કરવા પડે, ક્યારે નહીં કરવા પડે, ક્યારે મળે નહીં મળે. પછી છોકરીને ભણવાનું કે પેટને પૂરું કરવું, એટલે આવી પરિસ્થિતિમાં અમારે જોવા પડે છે. પછી કોઈ સહકારી કરવાવાળા, સપોર્ટ કરવાવાળા મનુષ્ય નથી આવી. મારા છોકરીને ઇંગ્લિશમાં ભણવાનો બહુ શોખ છે. અત્યારે ઇંગ્લિશમાં તો જેટલો હું ભણાવું એટલો જ ભણે છે. આગળ ભણવાની ઈચ્છા છે પણ ભણાવવાવાળો જોઈએ ને. જેટલો મને આવે એટલે ઇંગ્લિશમાં હોય એટલે ભણું થોડું બહુ. હા, છોકરીને ભણાવું છું. છોકરીનો વિકાસ, ઉન્નતિ, પ્રગતિ કરવાનું તો અમારી ઈચ્છા છે. છોકરી ઇંગ્લિશમાં ભણવાની બહુ ઈચ્છા રાખે, પણ શું છે પૈસાનો પ્રોબ્લેમ, કે અમારી પરિસ્થિતિ નબળી એટલે અમે આગળ ભણાવી નહીં શકતા છોકરીને, કેમ કે મજૂરી કરીએ કે છોકરીને ભણાવીએ. મોરબી પોલીસની સતર્કતાથી લૂંટને અંજામ આપે તે પૂર્વે જ લૂંટારૂ ટોળકી ઝડપાઈ. અનેક લૂંટના ભેદો ખુલશે. મોરબીના નેહરુ ગેટ નજીક આવેલા એક મેડિકલ સ્ટોર પર એક અંદાજે 19 વર્ષનો યુવાન ક્લોરોફોર્મ નામની બેહોશ કરવા માટે વપરાતી દવા લેવા આવતા આ હકીકત પોલીસને જણાવતા તાત્કાલિક આ મેડિકલ સ્ટોર પર પહોંચી જઈ ક્લોરોફોર્મ લેવા આવેલા યુવાનને ઝડપી તેની તલાશી લેતા તેની પાસેથી એક છરી મળી આવી હતી. યુવાને પોતાનું નામ આશીષ સુરેલા અને પોતે માળિયા મિયાણા નજીકના વિદરકા ગામના પેટ્રોલ પંપ પર નોકરી કરતો હોવાનું જણાવતા પોલીસને શંકા ઉપજતા વધુ કડક રીતે પૂછપરછ કરતા આ યુવાને આપેલી કબૂલાતથી પોલીસ પણ અચંબિત થઈ હતી, કારણ કે પોલીસની આગવી ઢબે કરાયેલી પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે અમે 5 યુવાન ગેંગ બનાવી પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવીએ છીએ. એક માણસ ડિસ્કવર મોટરસાયકલ લઈ કાળા કપડાં પહેરી આંટા ફેરા કરતો હોય અને ક્લોરોફિન શોધે છે એવી બાતમી મળતા ડિસ્ટાફના માણસો તથા સાહેબ સાથે તથા રાજકોટ LCBના માણસો સાથે વોચ ગોઠવી નગર દરવાજાની આગળ પકડી પાડી તેની પાસેથી છરી, ATM કાર્ડ,
ચૂંટણી કાર્ડ, પછી મોડે બાંધવાના બુકાણીઓ, તેની પાસેથી વધુ વિગત મેળવતા રાજકોટથી એ અગાઉ લૂંટ કરેલી એવી માળિયા પોલીસ સ્ટેશન આજે પણ પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવવા જવાના હોય ક્લોરોફોર્મ સૂંઘાડવાથી માણસ બેભાન બની જતો હોય, લૂંટમાં સરળતા રહેશે આવું વિચારી હું ક્લોરોફોર્મ લેવા માટે આવ્યો હતો. આથી પોલીસ તેને સાથે રાખી અને રાજકોટથી આવેલા અને સુરેશની રાહ જોઈ ઉભેલા તેના બીજા સાથીદારો જે બસ સ્ટેન્ડ પાસે સેન્ટ્રો કાર નંબર GJ3DJ 98 નંબરની લઈને ઊભા હતા તેમને પોલીસે ઝડપી કારની તલાશી લેતા કારમાંથી બુરખા, છરી, પાઇપ અને લાકડી જેવા હથિયારો મળી આવ્યા હતા. પોલીસને આ ચારે શખ્સો કે જેઓ રાજકોટથી આવેલ હતા તેમના નામ સહદેવ ભાવજી ઝીંઝુવાડિયા, મિહિર દીપક પડિયા, કિશન હરેશભાઈ માવાણી અને જતીન ચંદુભાઈ મણિયાર હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસ દ્વારા પકડાયેલા પાંચેય શખ્સોની પૂછપરછ હાથ ધરાતા આ શખ્સોએ કબૂલ્યું હતું કે અગાઉ આશીષ સુરેલા પેટ્રોલ પંપમાં નોકરી કરતો હોય તે પેટ્રોલ પંપની ગતિવિધિઓનો માહિતગાર હતો. આથી આ ટોળકી માત્ર અને માત્ર પેટ્રોલ પંપને જ પોતાનું ટાર્ગેટ બનાવતા હતા. અગાઉ 3 પેટ્રોલ પંપ ઉપર લૂંટ ચલાવ્યાની કબૂલાત પણ આપી હતી અને આજે પણ લૂંટ કરવાના ઈરાદાથી જ બધા ભેગા મળ્યા હોવાનું પણ જણાવતા આ ટોળકીએ અત્યાર સુધીમાં કુલ કેટલા પેટ્રોલ પંપો પર લૂંટ ચલાવી છે તેમજ બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે અંગેની તપાસ મોરબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અહેવાલ રવિ મોટવાણી, 7 ન્યૂઝ મોરબી. પોતાના બીજા સાગરીતો 4 જણ સેન્ટ્રો કારમાં મોરબી આવતા હોય તેવી હકીકત મળતા તેઓ ધાડ પાડવા, આંગળીયા લૂંટ કે પેટ્રોલ પંપ લૂંટવાના ઈરાદે સામેલ હોય એવી હકીકત મળતા એમને પકડી લીધેલ. હાઈવે લૂંટ પેટ્રોલ પંપ હાઈવે પર કરેલ છે અને ચોરીમાં બી સંડોવાયેલ છે. આમાં અત્યારે તો એક પેટ્રોલ પંપ અને એક ચોરી ખુલવા પામેલ છે. મારા સારું પેલા મારા સારા એકલાય કરી હતી, બીજી વખતમાં હું ભેગો હતો. મોઢે બાંધેલું હોય ને હાથમાં કઈક હથિયાર હોય એવી રીતે, છરી ને ધોકો ને લોખંડનો પાઇપ. 3 જણા ને બાઇક ઉપર 4 જણા ગયા હતા અને અહીંયા કણે એક જણો હતો એટલે એને છરીને એવું બતાવીને એને આગળથી લઈ લીધું હતું. ના, કપડું બાંધીને મોઢે અહીં મંગાવ્યું હતું પણ પછી કાંઈ વસ્તુ આવી નહોતી, કાંઈ ક્લોરોફોર્મ ખાલી મંગાવ્યું હતું. પ્લાનિંગ કાંઈ નહોતું, ખાલી લઈને રાખો પછી વિચારવાનું હતું. પ્લાનિંગ અત્યારે કાંઈ નહોતું. તો આ હતા અત્યાર સુધીના 7 ન્યૂઝ નેટવર્કના સમાચાર. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.